સરસપુર શહેરકોટડામાં બુટલેગરનો આતંક, ખુલ્લેઆમ તલવાર સાથે દાદાગીરી। અમદાવાદના સરસપુર શહેરકોટડા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। નશાની હાલતમાં એક બુટલેગરે દલિત યુવાન સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો અને તેનો કોલર પકડી ખુલ્લેઆમ રોફ જમાવ્યો। ચોંકાવનારી વાત એ છે કે આરોપીના હાથમાં તલવાર પણ જોવા મળી, જે બાદ તેણે તલવાર ફેંકીને દાદાગીરી ચાલુ રાખી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને લોકો દ્વારા પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। સવાલ એ છે કે શું આવા તત્વોને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી? સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમયસર કાર્યવાહી ન થાય તો મોટી ઘટના બની શકે છે। ભાઈ વાઘેલા આવ્યા છે। એમને આ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિએ કંઈક તલવાર બતાવી અને જાતિ વિષમ શબ્દો બોલ્યા છે। કાલે રાત્રે 12:30 વાગતા હું મારી બુલેટ લઈને જતો ઘર તરફ એ સર મારી ગાડી તમે મને ગળે મૂકી અને મને કહે તમે રેડાવાથી બુલેટ નીકળો, અમે ધર્માની બુલેટ નહીં કરતા, તમારી ઓકાત બુલેટ ચલાવવાની રેડાવા તમારી ઓકાત તમે નીકળો બુલેટ લઈ નીકળો, અમે બુલેટ નહીં કરતા, તમે આપણો બુલેટ લઈ આવ્યા કે જગદીશભાઈ આવી ઘટના છે। 50 માણસો શહેરકોટડા આવ્યા છે એટલે પોલીસ ફરિયાદ લેતી નથી। શહેરકોટડા પોલીસ કોઈ પણ ખોટી ફરિયાદ લેવી હોય ત્યારે તાત્કાલિક ધોરણે રાતે 2 વાગે ખોટી ફરિયાદ માટે શહેરકોટડા પોલીસ જાણીતી છે અને ત્યારે તલવાર મૂકી દીધી ગળા ઉપર અને ઢેડા કંઈ ગાળો બોલી, બરોબર છે? તો શહેરકોટડા પોલીસ કેમ ફરિયાદ લેતી નથી?